વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ઐતિહાસિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદીના જન્મદિવસે દેશભરમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મેગા રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે। અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 300થી વધુ દેશોમાં 7500 લોકો સ્થળોએ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિશ્વભરમાં 5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। પ્રથમ વખત એક નેતા માટે 1 લાખ લોકો એક સ્ટેડિયમમાં રક્તદાન કરશે। 50 સંસ્થાઓ સાથે મળી સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજી રહી છે। સવારે 7 વાગ્યાથી શરૂ થયેલો રક્તદાન કેમ્પ સાંજે 7 વાગ્યા સુધી એટલે કે 12 કલાક ચાલશે। છેલ્લા 2 મહિનાથી રાત દિવસની મહેનતથી આ કાર્યક્રમનું આયોજન થયું। વિશ્વભરમાં કોઈ નેતા માટે પ્રથમ વખત આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય સાથે પહેલા રક્તદાન કરીને રક્તદાનનો પ્રારંભ કરાવ્યો। વિવેક ઓબેરોય પોતે છેલ્લા 13 વર્ષથી વિશ્વની સૌથી મોટી બ્લડ ડોનેશન ડ્રાઈવ કરે છે। અખિલ ભારતીય તેરાપંથી યુવક પરિષદ સાથે આ ઝુંબેશ કરતા આવે છે। आदरणीय प्रधानमंत्री जी ना जन्मदिवस निमित्ते 300 થી વધારે દેશોમાં રક્તદાન શિબિરનું આયોજન કરીને 5 લાખ બ્લડ ડોનેશન કરાવીને દુનિયામાં પહેલીવાર કોઈ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે, કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે। માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન 1 લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે। आज मोदी जी का 75वां जन्मदिन है। वो बहुत बड़ी प्रेरणा है पूरे देश के लिए, सारी युवा पीढ़ी के लिए। उन्होंने अपने पूरे जीवन को भारत माता के चरणों में समर्पित किया है। तो आज उनके जन्मदिन पर हम एक छोटा सा प्रयास कर रहे हैं उनसे प्रेरणा लेकर कि हम भी निस्वार्थ भावना से अपने देश के लिए, अपने समाज के लिए, लोक कल्याण के लिए आज हम मानवता दिवस मानते हुए अपना रक्तदान करें और गरीब लोगों की, ज़रूरतमंद लोगों की जान बचाएं। जन्मदिवसની આજે સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। દેશ અને દેશવાસીઓ માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સેવા સમર્પણના ભાવને જન જનમાં ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આજથી સેવા પખવાડિયાની ઉજવણી શરૂ થઈ છે। આ સેવા દિવસ અવસરે આચાર્ય શ્રી મહાશ્રમણજી તથા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદને મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગઈકાલે રાજ્યમાં એક સાથે 378 રક્તદાન શિબિરો દ્વારા નમો કે નામ રક્તદાનથી વડાપ્રધાનશ્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। એ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે।